કોમ જુઓ તો આ ફૂલો મળી જજો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે ઘણા દિવસ પછી બ્લોગની શરૂઆત કરી છે, પણ હું કોઈ આડાવરું ઘણું બધું કોમાઈ જાય, કારણ કે એવું નથી કે વિડીયોઝ બનાવીએ આપણે તો થોડું ઘણું કોમાઈ જાય તે પાછું પાલી રહીએ તો પાછું આપણે બ્લોગની શરૂઆત લેવાય ને એવું બધું. અને એકલા હાથે વિડીયો મારે બનાવવાનો એટલે વધારે એમ થઈ જાય દક્ષિણ પપ્પા બનાવું, પણ ઓછો બનાવો નહીં અને કોમ વધારે આવી જોઈએ એટલે એ બાય નહીં બનાવું તો એ પાછું કોમ પાલ લે તો પાછો વિડીયો બનાવવા એવું થાય. તો આજે આપણે અમને રહીએ ખેતરમાં, તો જો ઢોરો બોડોનું આ બાજુ બધું કોમ પાલી જઈએ તો નાખ્યું તે ખાડા કરી અને અમે જઈએ છીએ ખેતરમાં કે વૈશાશ્રીનો ફૂલો આવીએ તો જેવો આવીએ તમને જઈએ ને બસ બતાવીએ. તો ચોમાહાન દારો આવી ગયો એટલે એની સિઝન હોય કંકોરો અને વૈશાશ્રીનો ફૂલો અને ડીરીઓનું ને એવું બધું, તો આપણે શાક બનાવવા થાય. તો ઘણો બધો વેણી લાવું ને વાતો હબીને હોય થઈને લઈને જાય વેણીને, એટલે અમારું મન થઈ ગયું તો કીધું હેડો આજે ટાઈમ હા તો વેણવા જઈએ. તો જેવો આવું ફૂલો મારીનું વૈશાશ્રીનો ફૂલો કહીએ તમારે શું કહે એ કોમેન્ટ કરીને જણાવજો. તો હેડો કીધું જઈએ. તો દક્ષિણ પપ્પા બાજુ જુઓ લાકડી લઈ લીધી હાથમાં, કારણ કે વારે મન એમ પેહ ઉપર એટલે વેલોમાં જીવજંતુ ને એવું બધું હોય તો જોઈને વેણવા પર એમ તો જઈએ છીએ. ને એક બાજુ જો આમાં વહરાત બી નથી આવતો, આ તાનો એક હાથી આવી ગયો અને નહીં આવે એટલે આ મોડી વાળી લીધું આ બધો હે વહરાતની વાટ જોઈ રહી. તો જુઓ અમે આવી જવા મોટી વાર હઈ તો દક્ષિણ પપ્પા ચાલુ કરી દીધું કોમ. જુઓ તો આ ફૂલો મળી જજો વેણું એવો વૈશાશ્રીનો ફૂલો હોય એનું શાક બનાવવાનું. આ શું કહેવાય ફોદ કહેવાય આ બાવેલાને શું કહેવાય બતાવો. ફોદ કહેવાય એમાં જે ફૂલો આવે ને બતાવો, ફૂલો બતાવજો હાથમાં. વૈશાશ્રી અલગ આવે, આ ફોદ અલગ આવે એવું હા. મેં તો એમને પોનો નહીં હા બનાવું છું. તો જો આવી રહ્યો વૈશાશ્રીનો ફૂલો, તો આપણે આ વેન લઈ જાય ને પછી શાક બનાવવાનું હો. તો આટલો થોડો મળે એનાથી શરૂઆત થઈ. હા તો જો આવી રહ્યો થોડો મળે ખાસ હોય ને. હા પેલું મસ્ત હાથમાં આવ્યો હા ખાસું બધું. હા બતાવો બતાવો મસ્ત વેલો આખો તણ એ પણ તમે તો વેલો તોડ નાખ્યો હતો. બીજી વાર હું બે તૂટી ગયો હે વેલો લમી ખોડો વાર. ચલો વેણી ના લો મનોમાં જો મેં આમ ખોડો વાર્યો ઠેલી છે ને એ પહાણ ખિસ્સામાં થેડો આવી રીતે આવા વેલા આખી વારે આપણે જોતો જોતો જવું અને મળહી એમ પછી થોડો ઘણું શાક થાય એટલે મળહી પછી લઈને જવું. તો વાંચતો હે ને ઓનું મને શાક ખાવાનું થઈ ગયું હતું તો મેં કીધું હેડો જઈએ અને થોડો ઘણો મળે ને તો લેતા હું એમ કરીને. તો મેં એકલી આવું પણ આટલા બધા જો વાર ચેવરી ઉછી. હા હા તો દક્ષિણ પપ્પા હોય ને તે લાકડીથી એમ કરીને પેહી અને વેણ નદારો હોય તો આપણે વેણી દઈએ, પણ બીક લાગે જીવજંતુને એટલે બાકી હેડો આપણે 2 જણા જઈએ. તો જો ઓયથી ખાસી શરૂઆત થઈ ગઈ. જો હદ ધરે રહ્યો એટલે મારા ભાઈ 300-400 ગ્રામ જેવો તો ઓયથી મળી જ જાય. તો બહુ થઈ ગયો 500 ગ્રામ જેવો થાય તો એ 500 નહીં થાય 300-400 થાય તો એ બહુ થઈ જાય, કારણ કે ડુંગળી મોરીએ થોડું ટોમેટું નાખીએ મસ્ત મિક્સમાં મોરવાનું મસ્ત શાક આવે. પછી તમને હે ઓનનું આજે મેર ખા ને તો મેં ઓનું શાક બનાવીને વિડીયો બતાવી. જો ટાઈમ હતો તો આપણે બનાવવાનું તો ઉતાવળ રાખો ચડે હોયથી જઈને શાક બનાવવાનું. દક્ષિણ પપ્પાનો ઓર્ડર આવી ગયો એટલે બનાવવું જ પડે આપણે બસ. તો જો આખો વેલો હોય ને આખો ભરેલો જો તો અમારે આટલાથી જ આજે શાક કરવાનું થઈ જાય. એ વાત હાશી ગૌના પાછળ ચીલ પાણી પીવો એ વાત હોય. તો જો અમારે આગળ વાળે જવું નહીં પડે. તો મારી આજે હે ને મનની ઈચ્છા પૂરી થઈ ગઈ, કારણ કે મને ચારનું શાક ખાવાનું થઈ ગયું હતું મને એટલે. લાવ ઉભરો નાખો જો પાછો આટલો નાખો. અહીં રહ્યોનું આયો ધરની રહ્યો શું કરવા નાહી અહીં નહીં રહ્યો પેલી બાજુનો રહ્યો. દક્ષિણ પપ્પા આ બાજુ વેણ અને મિહન આ બાજુ આવી ગયું. જુઓ
આવી ગયા ને ફૂલો. કેટલા મળ્યા? દક્ષિત પપ્પા તો ખાસા લોભાને એટલે અદર ગમે એવો વેલો હોય તો પોકી જાય. જો વેલો ઉપર આગળ ખાસો મળ્યો ને આને જો ખાસો જાણે કેટલો તો જો આટલો થઈ જાય ખોરામ ખાસો થઈ જાય એટલો બીજો 2-4 વખત વેન્યું તો થઈ જશે. અહીરો વેલો અદર ખુરશી લઈને આવવાની એમ તો હાથી લોહણી લઈને આવી તો કરવાની સીડી હોય ને બધો આ થાય છે હજી જલ્દી વેણાઈ જાય ને. પણ વારે એમ હનું જોઈ નાખવું પડે. હું કાવી આવી વારે હોય ને જીવ જંતુ હોય ને આવામાં પહેરે બધા એટલે શાક તો સારું લાગે પણ જોઈને વેણવું પડે કારણ કે આપણા જીવથી કોઈ કિંમતી વસ્તુ નથી. તો જો આપણે ફૂલો તો વેણી લીધો ને જો આટલો શાક થાય ને એટલો તો થઈ જ ગયો નહીં કોઈ ખાસો થઈ જાય જતરા ઉહા ઘેર ઘણો ખાસો મળે નાની ખાસો 500 ગ્રામ ઘણો એટલો તો થઈ. ચલો આટલો મળી ગયો પાછું ઘેર જઈને શાક કઈ બનાવવાનું છે આજે ના જો હેડે જઈએ તો કને આવું શાક વેણી ખાધું કહેજો કારણ કે જેને ભાવતું મારે તો ફેવરેટ છે. પાછું એક કંકોરો, એક વૈશાખીનો પોનો, એક ડીરોનું શાક આ બધું હોય ને મને સારું લાગે. તો જો મિત્રો અમે ફૂલો વેણી તો આવતો રહ્યો ઘેર તો છેક અમારા ઘરના નજીક આવી જાઓ તો જો આવ્યું આપણું ઘર. તો જો આપણે છે ને આવતા હાથે શાક બનાવવા બેસી જઈએ તો આ બાજુ જો આટલો વેણી લાવ્યો તો ફૂલો અને હે ને 2-3 કંકુરો મળે તારે જો 3-4 મળે તો એને આપણે ભેગો મળી દે. હું તો પહેલાં હે ને પોણી લઈ લીધું હોય તો ધોઈ નાખીએ પછી ધોઈને આમાં મેળ દે હું આ થાળીમાં. તો જો દક્ષિણ પપ્પાને જવાનું થયું બહાર એટલે આવ્યા બહાર જા અને કેમેરો વાળું કોઈ નથી તો આવી રીતે જો એક હાથે આમ ધોતી જાઉં અને આપણે આમ વિડીયો શૂટ કરતો જઈએ. જો આવી રીતે આ ધોઈ નાખવું પોણી છે ને બધું નેતરાઈ જશે પછી આપણે એટલા બીજું ત્રીજું કામ કર્યું તો મી હે ને આમ જો આ ફૂલો કોરો થવા આમ પોથરી દીધો અહીં તો હેડો એનો મસ્ત કોરો થવા દઈએ પછી આ ડૂખું આવું ને પાછળની એ બી આપણે કોરો ભર્યું પછી તોડી દે. તો જુઓ 1-2 મિનિટ રવા દીધું ને મસ્ત કોરી થઈ જાય તો હેડોમાં આપણે ઓમાં ભરી દઈએ ને પશુઓની જે ડૂખો હોય ને બધી તોડી લઈએ ને આ ફૂલો હોય ને બધો જુદો ભરી દઈએ તો હેડો. તો મી લઈને બેસી પાછી હારબો શાક તો હા શું હા ખાવા જ પર જ ને જેના હાથના હદરે લાવવા એના હાથના જ ખાવા મળ્યું. તો આ બાજુ દાદુ હે તો દાદુને બે અમે વાતો કરતો જઈએ હે અને આ બાજુ મેં શાક એમ કરતી જાઉં જુઓ તો આવી રીતે હે ને એક ફૂલો એમ જુદો પાડી દેવાનો ને આ ઉપરની ડૂખ આવે ને બી એ બી તોડી લેવાની. તો જો અમારો ફોન કોઈ વાળું નહીં હોય ને વખત આવું થાય પણ છતાં પણ મેં વિડીયો બનાવું અને તમારા સુધી પોખતો કરું હું. તો જેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે વિડીયો બનાવવું એ આસાન કામ નથી. કારણ કે મને એવું લાગતું હતું કે ફોન હાદો અને બક થોડું કરી લીધું અને વિડીયો બની ગયો પણ જેટલું બોલવામાં સહેલું લાગે છે એટલું હે નહીં. તો મારી મહેનત જોજો તમે પછી સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે એટલો સપોર્ટ કરી દેજો. તો જો આવી રીતે મેં એક ફૂલો તોડતી જાઉં કારણ કે એક હાથે તમે ફાવવાનું હે નહીં તો આ બધા ફૂલો હોય ને કમ્પ્લીટ જુદો પાડી દેવું પછી તમને બતાવું કમ્પ્લીટ શાક આપણે વંગારવા જઈએ એટલે. તો હેડો કરી દેવું કમ્પ્લીટ. તો જુઓ મેં આ મસ્ત મજાનો ફૂલો આવી રીતે જુદો પાડી દીધો ડેટો તોડીને આ બાજુ ડુંગળીને એવું બધું સુધારી દીધું ને આ બાજુ મરચું મસાલા લઈ લીધા હે તો તેલ ગરમ થવા મેળ દીધું. આ બાજુ લીધો આપણે મેઠો લેબરો લીલા મરચો અહીં પણ નાખવાનો નથી. તો
તો આવી રીતે અમે તો શાક બનીએ. તમે ચમચમ બનાવો હોય કહેજો. તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે પછી વઘારી, એટલે શાક વઘારીને ડાયરેક્ટ લોટ બોધી દેવાનો. તો પહેલાં નાખી દઈએ આપણે રાઈ ને થોડું જીરું ને મિક્સ નાખી નાખી દઈએ ડુંગળી. મેં લેબરું પહેલાં ચમ નહીં નાખ્યું કારણ કે કોનો બળી જાય ને તો કારો થઈ જાય, એટલે એમ આપણે થોડો આમ ભાગી દે ને નાખી દે. થોડીક લાલ લાલ થવા દે. સુગંધ તો સારી આવે. સુગંધ તમને આવે, કેમેરામાં નથી જતું. એટલી બધી એ ટેકનોલોજી આગળ નથી વધી કે હોય મેં ખાવાનું બનાવું ને તમારે સુધી સુગંધ આવે તો જોવાય તો ખરું ને. હા એ તો આપણે જો સરસ મજાનું શાક બનીને તૈયાર હોય ને આવું કોઈક શાક બન્યું હોય તો જો નજીકથી બતાવી દો કતિક શાક. તો જો આવું આપણે શાક તૈયાર થઈ ગયું. તો હેડો આમ ખાઈ લે. હું અંધાર ઉપર આવીને પહેલાં 2 મેલું. હા, તો જો આપણે થાળી તૈયાર. એનું આમાં દહીં, જેનું ભાવ એ દહીં ખા, ભાવ એ શાક ખા. તો અમે ખાઈએ. ટેસ્ટ કેવું આવ્યું હોય તમને બતાવીએ. મસ્ત બન્યું. કમ્પ્લીટ બને. તો અમે બેસી જઈએ ખાવા. તો આજનું આ તો અમારું બ્લોગ. તો કેવું લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે આવું શાક બનાવીને ખાધું હોય કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો. બધાને બનાવી દીધું હોય. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.